એમાં હું રોજ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ, એક નામ ચાર છે: ભક્તિ, ભક્ત, ભગવાન અને ગુરુ, પરંતુ તત્વથી એક છે. ભક્તિમાં અહીંયા મા જાનકીજી અને ભગવાન, ભક્તિ ભક્ત ભગવંત તો ભગવાન રામજી. હવે સીતારામજી તો અભિન્ન તત્વ છે, બે એક જ છે. ગીરા અર્થ જલ બીચ સમ કહીએ તો ભિન્ન ન ભિન્ન. અને સદગુરુ છે એ સાક્ષાત હરિરૂપ છે, તો એ પણ જુદા નથી. અને ભક્ત એ છે કે સદા ઈશ્વરથી કદી વિભક્ત ન થાય, એક ક્ષણ બી એમનાથી દૂર નહીં, સતત ઈશ્વરથી જોડાયેલા હોય. એવા ભક્ત પણ પરમાત્મા સમાન છે. જાનત તુમી તુમે હોય જાય, એટલું નામ સ્મરણ કે ઈશ્વરને જાણવા ગયા ત્યાં તો એ પોતે જ ઈશ્વરમાં મળી ગયા. તો એ નામ ચાર પરંતુ એક જ છે. તો સદગુરુદેવના ચરણમાં વંદન કર્યા. કૃપા સિંધુ નર રૂપ હરી. ભાઈ તો પોપટભાઈ છે એટલે મીઠું મીઠું જ બોલે. એ કહે છે અમે તો કડવા કારેલા, પણ કારેલા જ ગુણકારી. પણ કારેલા ખરા, પણ બધા ખાય પ્રેમથી, જેને ભાવે. હું તો બહુ પ્રેમથી ખાઉં. હા, બીજાને ભાવે ન ભાવે ભગવાન જાણે. એમાં રસ રોટલી સાથે તો કારેલાનું શાક હોય. તો પછી કારેલા કડવા અંદરથી, પરંતુ કડવું કોણ બોલે? બેન બોલે. કડવા કારેલા જે તોય તમે મીઠું મીઠું બોલો અને અમે બોલીએ કડવું. પરંતુ સચિવ વૈદ્ય ગુરુ તીની જો પ્રિય બોલઈ ભયાસ, રાજ ધર્મ તન તીની કર હોય વેગઈ નાશ. સુંદરકાંડનો દોહો છે 37 કે 36. મારા ભાઈ બહેનો, વિભીષણજી ભગવાન પાસે, રાવણ પાસે જાય છે તો કહે છે એ મોટા ભાઈ વિચાર કરો, આ ચાર વ્યક્તિ પોતાના માલિક ચારને સાચું ન કહે અથવા શરણાગત શિષ્યને સાચું ન કહે તો પરિણામ એ ચારનો નાશ થાય. સચિવ, મંત્રી રાજાજીને ગમે એમ મીઠું જ મીઠું બોલ્યા કરે, ખોટું થતું હોય તો એમને ઈશારો ન કરે તો રાજનો નાશ થાય. સચિવ, વૈદરાજ દર્દીને જે ગમે એવો તાવ, ખાંસી ગમે તે હોય, ઓલા કે આમલીની ચટણી નાખીને દહીં વડા ખાઓ, તો કે ભલે ખાઓ અને મારી દવા લીધા કરો. મારું શું જાય છે? તો મીઠું મીઠું બોલે તો એમનો તો ધંધો ચાલે, પણ શરીરનો નાશ થાય. વૈદરાજ એમ જો સ્વાર્થથી વિચારે કે મારો ધંધો ઓછો થઈ જશે, જેટલા દિવસ બીમાર રહે મારી દવા વધારે વેચે, અને અથવા ડરે કે એ બીજે વળી જશે તો એ ડરથી વૈદરાજ દર્દીને સાચું ન કહે તો પરિણામ શું આવે? સચિવ, વૈદ્ય, ગુરુ, 3 જણા અને ગુરુદેવ પોતાના શિષ્યને ગમે તેમ વર્તે, પણ એમ થાય કે મારું આટલો વાડો ઊભો થયો છે, મારું આટલું શિષ્ય મંડળ ભેગું થયું છે, અને હું કંઈ સાચી વાત કરીશ અને બીજા બાબાજી પાસે વયા જશે ને મારું આ બધું વાળવું ઓછો થઈ જશે, તો એમ કરીને ચેલાઓ જે કરે એને કરવા દે, જે કરી હા બાપા કરો ને, તો ધર્મનો નાશ થાય. બોલો તમને કેવા ગુરુ જોઈએ છે? સીતારામ. હું તો ગુરુ તો નથી મારા ભાઈ બહેનો, હજી હું જ પૂરી ચેલી નથી બની. હજી શિષ્યત્વ, આજે યોગ્ય સદગુરુ પણ મળવા મુશ્કેલ છે અને યોગ્ય શિષ્યત્વ પણ મળવું મુશ્કેલ છે. શિષ્ય બનવું સહેલું નથી. જેમ પોતાના સદગુરુદેવ રાજી રહે, પરિપૂર્ણ સરેન્ડર, શરણાગતિ, કાંઈ જ નહીં બોલવાનું. હમ રાજી હે માલિક જિસમેં તેરી રજા. ભજન તો ગાય લે બહુ પ્રેમ ભાવથી, ડોલતા ડોલતા સીતારામ 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 કહીએ. જાહી વિધિ રાખે રામ, બોલો બોલો બોલો, તાહી વિધિ રહી.
પણ ખરેખર એ જેમ રાખે એમ રહેવા તૈયાર છીએ. ગુરુદેવ કયા કરતા કે પોપટ પિંજરામાં બેઠો હોય ને અને કે મીઠું સીતારામ સીતારામ, તે કે સીતારામ સીતારામ. પણ જ્યાં બિલાડીને આવતા જુએ ગુરુદેવ કે તો સીતારામ ભૂલીને કીવી કીવી કરવા માંડે. તો આપણે તો એમ ગાઈએ કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, પણ જો જરાક પ્રતિકૂળ પરિસ્થિતિ આવી તો હાય બાપરે મરી ગયા, આટલું ભજન કરે, આટલા પાઠ કરે ને ભગવાન અમને જ કેમ દુઃખ આપે છે? હે, ભગવાન બધાને દુઃખ આપે એમ? આ આપણી ના સમજણ છે. કંઈક સારું થાય, અરે એમને એમ થોડું આટલું સુખ મળ્યું, રાત દિવસ મહેનત કરી ત્યારે આ બધું મળ્યું છે. એની પાછળ તો કેટલા તૂટી ગયા અમે. હા, તો એ પોતે કર્યું, સુખ ત્યારે મળ્યું. અને દુઃખ આવે, એ ભગવાન એ દયાળુ, તને કોણ દયાળુ કે? તને દયા નથી આવતી, આટલા દુઃખ આપે છે? તો દુઃખ એ આપે છે અને સુખ આપણે મેળવીએ. સુખ પરમાત્મા આપે છે અને દુઃખ આપણા કર્મનું ફળ છે. એટલા માટે વાલ્મીકીજીએ કહ્યું છે, ગુણ તુમાર સમુજયની જ દોષા. જે જીવાતમાં પ્રસંગ પ્રસંગ પર ગુણ તમારા જુએ, દોષ પોતાનો જુએ, એના હૃદયમાં નિવાસ કરો. આપણે દોષ ભગવાનના જોઈએ અને ગુણ પોતાના જોઈએ. કેવા આપણે માં બોલો? નહીં. મારા ભાઈ બહેનો, આવા સમર સદગુરુદેવ મળે એટલા માટે ગુરુદેવને કહ્યું છે, ગુરુકુમાર શિષ્ય કુંભ હે, ગડગડ કાઢે ખોટ, અંદર હાથ સરાહ દે, બહાર દેવે ચોટ. જેણે કુંભારને માટલા ઘડતા જોયા હોય, માટીનો પિંડો ચાક પર મૂક્યો છે, ગોળ ગોળ ચાકને ફેરવતા જાય છે અને એને ટપલા મારી મારીને એનો ઘાટ ઘડે છે. તો કોઈને એમ થાય કાચી માટીનું માટલું આમ તપલા માર માર કરે છે તો આ ફસકી જશે, કાચી માટી તૂટી જશે. પણ બીજો હાથ નથી દેખાતો કે અંદર દે હારે હાથ રહે. એ અંદર બીજા હાથનો આધાર આપ્યો છે અને બહાર તપલા મારે. સદગુરુદેવ પોતાના જેવો શિષ્યનો ઘાટ ઘડવા માગે છે, એટલે બહારથી તપલા મારે, પડવા પણ ન દે, તૂટવા પણ ન દે, અંદર બીજો પ્રેમનો હાથ રાખે છે. સદગુરુદેવના હૃદયમાં કોઈ પ્રતિ ઈર્ષા કે દ્વેષ તો હોતા નથી. ગુરુદેવ બહુ જ પ્રેમાળ, અતિ મમતા. પોતે શ્રીમુખથી બોલતા કે સદગुरुदेव में लौकिक माता से 1000 गुनी ममता होती है अपने शिष्य पर. એ કઈ એવા કઠોર નહીં, પરંતુ અનુશાસન में એટલા જ કડક. ગુરુદેવ પાસે જરાય શિસ્તતા વગર ચાલતું નહીં. કોઈ નાની ઉંમરની બહેનો 15-20 વર્ષની કંઈ પ્રસંગ હોય, સભામાં બેઠા હોય, જો મર્યાદા તોડીને ખડખડાટ હશે ને તો ગમે તેટલા લોકોની વચ્ચે ચપટી વગાડ કે ઉઠો ચલી જાઓ બહાર. કોઈ માન મર્યાદા હે કે નહીં? કે બેન દીકરીઓની મર્યાદા કેવી હોવી જોઈએ. અમારા બાપુજી સિદ્ધાંતમાં આવી બધી વાતમાં કડક હતા અને એમાં ગુરુદેવનું અનુશાસન કડક. એટલે મને બોલવાનો વારો આવે ને તો એ મારામાં આવી જાય છે, કારણ કે અમે એ રીતે તૈયાર થયા છે. ગમે તેવો વાંક હોય ન હોય, પણ વઢે તો આંખમાં આંસુ આવી જાય પણ સામે બોલી નહોતા શકતા. અને તો એમની કૃપા મળી છે. આજે જીવ માત્ર પોતાની શક્તિ પ્રમાણે દોડે છે. આજ સવારે હર્ષદભાઈ સાથે વાત થઈ, પગે ચાલીને સાયકલ પર, મોટરસાયકલ, જે કાંઈ મોટી મોટી ગાડીઓ, આજ તો કેટલા નામની ગાડીઓ નીકળી છે, એક એકથી ચડિયાતી. હા, અને ઘણા તો એ ઝૂમ કરતા અમદાવાદથી સવારના પ્લેનમાં જાય મુંબઈને રાતે પાછા આવે. એટલી બધી દોડધામ, જીવન એટલું વ્યસ્ત બની ગયું છે. તો આપણે કોઈને પૂછ્યું કે ભાઈ તમે આટલી બધી દોડાદોડ કરો તો તમારે એવું શું જોઈએ?
તો કે બેન સુખ જોઈએ છે. અચ્છા, તો સુખ છે શેમાં? તો કે પૈસામાં. તો ખાલી પૈસામાં સુખ હોય તો કરોડોપતિને પૂછે આવો જાઓ કે તમે સુખી થઈ ગયા. જીવન વ્યવહાર માટે જરૂરી છે. હું એમ નથી કહેતી ન જોઈએ, અમારે જોઈએ. સાદું જીવન હોય તો કપડાં ખાવા તો જોઈએ ને. આ તમે અહીં બોલાવ્યા તે અમે મુંબઈ અમેરિકાથી આવીને મુંબઈ ઉતર્યા ને અહીં મુંબઈથી ચાલીને આવ્યા. તો કોઈ કાકા મારા થતા હતા ગાડીમાં મફતમાં બેસવા દે? હા, તો આવું બધું વ્યવહાર માટે પૈસા તો જોવાના, પણ લક્ષ્ય ન બની જાય. કેવળ એની પાછળ જિંદગી વિતાવી દઈએ એ આપણી ભૂલ છે. અમુક વસ્તુ જે આપણા જીવનમાં દુર્લભ છે એ આપણી રીતે આપણે ન મેળવી શકીએ. દુર્લભ એટલે આપણી શક્તિથી બહારની વાત છે. સૌથી વધારે દુર્લભ વસ્તુ કઈ છે? બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ. દેવતાઓને પણ દુર્લભ છે આ મનુષ્ય શરીર. સદગ્રંથ ન ગાવા, સદગ્રંથોએ આવું ગાયું છે. એવો અમૂલ્ય માનવ દેહ પરમાત્માએ આપ્યો છે. જન્મથી કાણા કુબડા, લૂલા લંગડા, બેરા મૂંગા, આંધળા કર્યા હોત તો મજાની સુંદર દીવા જેવી બે આંખ આપી, આપણે પ્રભુના ગુણગાન સાંભળી શકીએ એવા કાન આપ્યા, આપણે પ્રભુ કીર્તન કરી શકીએ એવી જીભ આપી, હે, આપણા હાથ પગ સલામત ચાલીને દોડીને અહીંયા આવી શકીએ. ઘણા બિચારા જન્મથી જ આવા અપંગને તકલીફમાં હોય. તો કેટલી કૃપા છે. છતાં ઈશ્વરે આટલી બધી શક્તિ અને કૃપા કરી, પણ આપણે એનો દુરુપયોગ કરી નાખીએ તો. બહુ જૂનું ભજન ગામડાનું. તને કાન દીધા છે સારી કથા સાંભળવાને માટે રે, હરિની ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. હાથ તો ભગવાને બધાને આપ્યા છે. આપણે કહીએ કે ફલાણા ભાઈના હાથ બહુ લાંબા, એટલે કોઈના ખિસ્સા કાપવા નહીં. કોઈ પાસે આવતા ડરતું હોય લાંબો હાથ કરીને દેવા માટે. આને હાથથી કોઈના ખિસ્સાએ કાપી શકાય અને આના હાથથી કોઈને દઈશ. સુખ અને દુઃખની વ્યાખ્યા કદી કોઈની એક નથી. કોઈને કોઈને દગાબાજી કરીને એનું લઈ હડપી લઈને માલામાલ થવામાં સુખ લાગે, અને કોઈ પોતે ભૂખ્યા રહીને બીજાને દેવામાં સુખ લાગે. તો સુખ સૌનું જુદું છે અને દુઃખ પણ સૌનું જુદું છે. સાધુ સંતોનું દુઃખ મેં ઘણીવાર આ દ્રષ્ટાંત આપ્યું છે. સાધુ સંતોનો આહાર રામ નામ છે. સાધુ સંતોનું જીવન સંત સમાજ પયોધી રમાસી, વિશ્વ ભારધર અચલ ક્ષમાસી. આ દિવ્ય ચરિત્ર, આ રામચરિત માનસ સંતોનું જીવન ધન છે. રમાસી એટલે લક્ષ્મીજી છે. આ રમા એટલે લક્ષ્મી, લક્ષ્મીજી એટલે ધન સંપત્તિ. સાધુ સંતોનું બીજું કયું ધન છે? વાસ્તવમાં તો આ જ છે. આ ધનને છોડીને બીજા ધન પાછળ ભાગે તો એ સાધુ જ નહીં. સાધુ સંતો તો આનાથી જોડાયેલા રે, આનાથી જરાય છૂટું પડવું ન ગમે. મને ઘણી વાર નવાઈ લાગે કે પાઠમાં માફ કરજો, ક્ષમા કરજો, સંતોને વારંવાર પ્રણામ. પણ સંતો આવા પ્રસંગમાં આવે અને પછી થોડીક વાર બેસી ફૂલમાળાની થાય ને એમનું સન્માન, પછી કે હવે બીજે જવું છે એટલે કામ છે ઉતાવળ. આ રસ છોડીને બીજે શું કામ છે તમારે ભાઈ? સાધુ સંતો તો આનાથી જોડાયેલા. સાધુતા તમે આને આ શરીરમાં, આને આ વેશમાં સાધુ છો. જે આજે તમે ગાંડા ઘેલા થઈ બધા કામ ધંધા છોડી અને તમે 9 દિવસ સુધી આનું રસપાન કરો છો, આ સાધુતા છે. કઈ શરીરને વેશથી થોડું સાધુ થવાય છે.
તો સૌથી દુર્લભ ભગવાને કૃપા કરી મનુષ્ય. સંત દરસરુ હરિકથા તુલસી દુર્લભ દોય. બધું મળે. तात मिले पुनि मात मिले सुत भ्रात मिले युति सुखदाय राज मिले गजबाज मिले मन वांछित पाई लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाई सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई. કોઈ સંત મળી જાય, સંતનું મિલન દુર્લભ છે. તો એ દુર્લભ વસ્તુ આપણને આવા સમર્થ સદગુરુદેવ ભગવાન મળ્યા. આ એમના નામે અમે ચરી ખાઈએ છીએ, બાકી કોઈ લાયકાત નથી. એમના નામે ઉજળા છીએ. જ્યાં ત્યાં નામ એમનું જોડાય કે આવા ગુરુદેવના શિષ્ય છે. નહીં તો કોઈ લાયકાત નથી મારા ભાઈ બહેનો. તમે ભલે ને ગમે એટલા વખાણ કરો, જે છે એ છે હકીકત. પણ એમણે હાથ પકડ્યો છે, એ એમની કૃપા છે. તો બીજું સંત મળે એ દુર્લભ. અને સંત તો મળે, પણ સંત બધાને સદગુરુદેવને મળે, પણ બધા પકડી નથી શકતા, એમની આજ્ઞાનું પાલન નથી કરી શકતા. તો એમની આજ્ઞા પ્રમાણે સતત સત્સંગથી બી જોડાયેલા રહે. તો ઉત્તરકાંડને 122 દોહા પછી તમને ચોપાઈ મળે, સત્સંગતિ દુર્લભ સંસાર. આ સંસારમાં સત્સંગ મળવો દુર્લભ છે. નિમિષ દંડ ભરી એકો બારા. નિમિષ એટલે આંખની પલક બંધ કરો ને ખોલો, આટલી ક્ષણનો પણ જો સત્સંગ મળી જાય, એક ઘડિયા ધી ઘડિયા ધીમે પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો દુર્લભ માનવ દેહ, દુર્લભ સંત મિલન, દુર્લભ સત્સંગ મળવો, આ 3 વાર દુર્લભ વસ્તુ આપણને પરમાત્માએ કરુણા કરીને આપી. આપણા સમાન ખજાના ભરેલા મહાભાગ્યશાળી કોણ? દુનિયાની દ્રષ્ટિએ ભલે અમે ફકીર હોય, અમારી પાસે કાંઈ ન હોય, પણ અંદરથી અમે ભરેલા છે. અમારો ખજાનો અમારી પાસે. આ બહેનોએ જેટલા કપડાં ઘરેણાં પહેર્યા હશે, તેવી કોઈ ભારે ચીજ અમારા શરીર ઉપર છે, અમારે જોતી નથી. હો, માફ કરજો. નહીં તો કે બેનને ઈચ્છા છે, હાલો આજ સેલું લઈને દઈ આવીએ, રામ રામ કરો. હે સીતારામ. મનનો આનંદ. તો સૌ કોઈ મારા ભાઈ બહેનો સુખની લાલસા, સુખ માટે ભાગે છે, પરંતુ આ જીવને માયાની વશ એ નથી ખબર કે સાચું સુખ શેમાં છે. એ ક્ષણિક સુખ છે, નાશવંત સુખ છે. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, તુષ્ટા રૂષ્ટા ક્ષણે ક્ષણે. એક ક્ષણમાં રાજી રાજી, એક ક્ષણમાં વળી દુઃખી દુઃખી. મનમાંનું જરાક થયું તો એ રાજી રાજી, જરાક મનમાંનું ન થયું તો રોવા બેસજે. કાંઈ આપણું ઠેકાણું નથી. નક્કી કરો કે આજે આખા દિવસ આપણે જરા પણ ગુસ્સો નથી કરવો, દુઃખી નથી થવું, મોઢું નથી ચડાવવું, બસ હસતા જ રહેવું, હસતા જ રહેવું. બને તો કહેજો. નિયમ લ્યો કે આજે આખો દિવસ મારે આમ જ રહેવું છે. પછી નિયમ લ્યો કે કાલે મારે આખો દિવસ તોબડું ચડાવીને જ બેસવું છે, જરાય કોઈ સાથે હસવું નથી, બોલવું નથી, તોય નહીં બને. હા, એ આપણી આ દશા છે. પરંતુ જ્યારે શાશ્વત સુખમાં વયા જાઓ, તો ગમે તે પરિસ્થિતિમાં તમે મસ્તીથી અંદર ડોલતા રહેશો. જે હોય આનંદ 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 રહેશે. અને કદાચ ને કાંઈ વસ્તુ આપણને બહુ પ્રતિકૂળ હોય ને હલી જઈએ, તો પાછું આ આપણને પકડી લે. આ મૂળદામાં પણ પ્રાણ ભરનાર છે. એવા દિવ્ય શાસ્ત્ર, એવું સદગુરુદેવ ભગવાને હાથમાં આપ્યું છે કે આ અમૂલ્ય ખજાનો છે. આની મહિમા જાણો, આની કિંમત આ સાધારણ નથી. જેને જેને જીવનમાં દુઃખ હોય, એનો દુઃખનો નાશ કરવા ઈચ્છતા હો અને સુખ વધારવા માંગતા હો, સંપાદન કરવા માંગતા હો, તો હું નથી કહેતી માનસજીની ચોપાઈ 129 દોહા પછી તમે પહેલી ચોપાઈ ઉત્તરકાંડની છેલ્લે જુઓ, છેલ્લા પાના પર. યહ શુભ શંભુ ઉમા સંવાદા. આ શિવ પાર્વતીજીનો શુભ સંવાદ છે. એ શુભ સંવાદ ગાવાથી
સાંભળવાથી, સમજવાથી શું મળે? સુખ સંપાદન, સમન વિષાદ. વિષાદ દુઃખનું સમન થાય, ખતમ થઈ જાય, અને સુખ સંપાદન થાય. બોલો, સુખ જોઈએ? કોઈને નહીં. વાહ, બહુ સંતોષી મહેસાણા વાળા. કારણ કે એ એમ કે ને, મેં શાણા, અમે બહુ શાણા, અમારા જેવું કોઈ નહીં. એટલે અમે એવા શાણા કે અમને બીજું કઈ સુખ જોઈતું જ નથી. બોલો, કોઈ સુખ જોઈએ છે? બોલો જલ્દી, નીતા તો સમય વયો ગયો, પછી પાછો નહીં આવે. તોય હલે ન ચલે, પાક્કા છો? જોઈએ છે. તમે તો પકડી લીધું છે. ચાલો, એક ગ્રાહક તો મળ્યું. મારા બહેનો, સુખ જોઈતું હોય તો આને પકડી લો. આ 9 દિવસે અહીંયા વિરામ આપવામાં આવે પછી છોડતા નહીં. જઈને કબાટમાં બંધ નહીં કરી દેતા. 1 દોહો, 5 દોહા, માસ પારાયણ, નવા પારાયણ, રોજ સુંદરકાંડ, તમને જેટલું ફાવે, જેટલી તમારી અનુકૂળતા, પણ થોડું ઘણું પણ આનાથી જોડાયેલા રહેજો. અમે જોડાયેલા રહ્યા. 1959માં પહેલી વાર ગુરુદેવ આપ્યું માનસજી હાથમાં, 16 વર્ષની ઉંમર. ત્યાર તો કંટાળો આવતો, પણ કંટાળાથી ગુરુદેવની આજ્ઞા પાલન કરીને પકડી રાખ્યું તો આજે આનંદ મળે છે. બી રોપો તો ઝાડ મોટું થાય ને ફળ આવતા વાર તો લાગે. ચાલુ કરી દો. ગઈ સો ગઈ, અબ રાખ રહી કો, વીતી ગઈ વીતી ગઈ, ઉંમર છે અને બચાવી લો. જેટલા જલ્દી જાગી જશો, નાનાથી જોડાઈ જશો, એટલા જ તમે સુખી. દરેક પરિસ્થિતિમાં તમે મસ્તીમાં રહી શકશો. જેણે જેણે પકડ્યું છે, જોડાયા છે, એ મારી સામે મંદ મંદ હસે છે અને પૂછો કે કેવો આનંદ છે. તમે એને મળીને પૂછી લેજો. હજી કાલે જ એક દીકરી મારી પાસે ઉપર આવી હતી. હજી બેન આવી છે? આવી છે? નથી આવી લાગતી. મને કે બેન, તમે મને 2 વર્ષ પહેલાં મારે સંતાન નહોતું ને તમે મને બતાવ્યું હતું કે અહીંથી પાઠ કરજે, મને એનું બહુ મોટું બેનિફિટ મળ્યું. મેં કીધું, શું બેનિફિટ મળ્યું બેટા? મારે બાબો છે નાનો. લૌકિક અલૌકિક જે જોઈએ તે મળે છે. તમે માગો એ મળે. પણ બને ત્યાં સુધી રાય જીરા ન માગો, અમૂલ્ય રત્ન લઈ લો. તે દિવસ મેં ઓલા જેલની વાત કરી ને, જેલમાં પ્રધાનમંત્રી ગયા, અમારે પંખો નથી ને અમારે સાબુ હરખો નથી મળતો ને અમને હરખો નાસ્તો નથી મળતો. પણ એક નીકળો કે દેવું હોય તો આમાંથી છોડાવી દો. એમ આવા સમર્થ સદગુરુદેવ ભગવાન મળે ત્યારે અમારે છોકરું નથી ને અમારે નોકરી નથી, સારી છોકરી અપાવી દો નોકરી. અરે આ બધા પ્રારબ્ધના ખેલ છે. જે નસીબમાં હોય એ મળે, અને જેની સાથે લેણ દેણ હોય એ ચૂકવવા જ પડે. એટલે રોતાય પરોણો ને હસતાય પરોણો. સમજીને જીવન જીવો, બાકી રામ રામ કરો બસ. મહામોહતમ પુંજ સદગુરુદેવ ભગવાન. જેમ ઘોર અંધારું હોય અને સવારે સૂર્યોદય થાય, બધા અંધકારનો નાશ, એવી રીતે આપણે મહામોહરૂપી અજ્ઞાનતા રૂપી અંધકારમાં પડ્યા છીએ. સદગુરુદેવના વચનરૂપી કિરણ કાન દ્વારા આપણી અંદર જાય, આપણામાં અજ્ઞાનતા દૂર થઈ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થાય. એ દોહાનું સોરઠાનો અર્થ એટલો થાય. તો એ મહામોહરૂપી અંધકારનો નાશ કરવા સદગુરુદેવ ભગવાન કેવી રીતે શું ઈલાજ કરે? ઘણીવાર મેં આ બધું સમજાવ્યું છે, કીધું છે. બનાસકાંઠાએ તો મને પકડી કે મેં બનાસકાંઠાને પકડ્યું ભગવાન જાણે. કેટલા પ્રોગ્રામ બનાસકાંઠામાં કર્યા છે. લગભગ 1992થી લગભગ હું જોડાણી છું બનાસકાંઠા સાથે.
ત્યાં તો સાવ અજાણી હતી, પહેલી વાર હારીજમાં પગ મૂક્યો, કાંઈ સમજાય નહીં, હેડો હેડો નાનું કાંઈ. મેં કીધું આ શું કરે છે બધા, શું બોલે છે કંઈ સમજાતું નથી. એમાં એક ભાઈ તો એવા ઉતાવળે બોલે, ભાઈ તમે દેખાતા નહોતા, ક્યાં ગયા? મેણા ગયો તો મેણા. અરે શું કહો છો તમે, ક્યાં ગયા? મેણે ગયો તો બેન, મેણે. અરે મેણે મેણે, આ મેણા શું છે? આ હું હવે મેણામાં આવીને બેઠી છું. સારું છે, અહીંના ભાઈ બહેનોને ધર્મમાં રુચિ છે, પ્રેમ છે, પોતાનું લિવિંગ સ્ટાન્ડર્ડ સાદું રાખે જ, પણ ધર્મને નામે પોતાની શક્તિથી વધારે વાપરે છે. સારું છે, ઈશ્વરે તમને શક્તિ આપી, તમે એનો સદુપયોગ કરો છો. તો મહામોહરૂપી અંધકારમાંથી બહાર નીકળવું હોય તો ગુરુદેવે કયો રસ્તો બતાવ્યો? તમે સૌ જાણો છો સીતાજીનું અપહરણ કોણે કર્યું? જોરથી બોલો, હું બેરી છું. હા, મારે ભાઈને કહેવું પડે કે આ બાજુ આવીને બોલો, મારો ડાબો કાન ખરાબ છે, ઓપરેશન કરેલું છે, ત્યાં ન સંભળાય મને. તો એક કાને બેરી છું એટલે તમે જેવું જોરથી જવાબ આપો તો જ સંભળાય મને. આ બેનો તો મજાનો એના ગળામાં જ માઇક છે એટલે મને વાંધો ન આવે. મારું ગળું આવું જોરદાર નથી. હા, પહેલાં તો હજી જોરથી, હવે તો ક્યાં આટલું જોરથી હું ગાઈ શકું. તો આપણે સૌ જાણીએ રાવણે મા જાનકીજીનું અપહરણ કર્યું. રાવણને મોહ કહ્યો છે, કુંભકર્ણ અહંકાર છે, મેઘનાદને વિનય પત્રિકામાં પદ છે, મેઘનાદને કામ કહ્યું છે. તો મોહરૂપી રાવણ શાંતિ સ્વરૂપા, ભક્તિ સ્વરૂપા માં જાનકીજીનું અપહરણ કરે છે. આપણા જીવનમાંથી શાંતિનું અપહરણ કોણ કરે છે? ત્યારે તો મોહરૂપી રાવણ હતો, આજે કળિયુગ છે. આજે આપણે મહામોહરૂપી મહિષાસુર આપણું શાંતિનું અપહરણ કરે છે. એટલા બધા આપણે જળ વસ્તુથી જોડાયેલા છીએ. નાનીથી નાની વસ્તુ હોય અને એવી ઘેલછા લાગી છે બ્રાન્ડેડની અને ફોરેનની ચીજની. એક પ્લાસ્ટિકનો ટુકડો કાંઈ હોય, એક નાનકડું એવું કંઈક આકર્ષક કાંઈ કપડું હોય, રૂમાલ હોય, અને જોઈ કોઈ લઈ લે તો રોવા બેસે, મારું આટલું ફોરેનથી લાવી હતી, આણે લઈ લીધું. લે, એક આટલું ઓલું પ્લાસ્ટિક ટુકડાનું કંઈક માથાનું બક્કલ હોય, એ જો દેરાણી જેઠાણી નણંદ કે કોઈ લઈ લે તો તરત ઓલું રમકડું હાથમાં, ફોન, મમ્મી તું ફોરેનથી લાવી હતી ને એ મારી નણંદે લઈ લીધું. લે, અરે મૂરખ, છે તો પ્લાસ્ટિકનો ટુકડો. આટલો બધો મોહ, મહામોહ છે નાની નાની વાતમાં. એટલા કારણ વગર દુઃખી થઈ જાય. અરે થોડીક ચીજ ગઈ તો ગઈ, એમાં શું રોવાનું હતું? જીવ શું કામ બાળો? જડ વસ્તુથી આટલો બધો આપણે પ્રેમ કરો તો ચેતનથી પ્રેમ કરો ને, બેડો પાર થઈ જાય. નથી કાયમ એ ચીજ રહેવાની. અરે આ શરીરે કાયમ એક સરખું નથી રહેવાનું. આ શરીરે જરા ઠોકર લાગે તો હાડકા તૂટી જતા વાર નથી લાગતી. તો જડ વસ્તુ કોઈ ગમતે એની વહુના હાથમાંથી તૂટી ગઈ, તૂટી ગઈ. એના ઉપર ગુસ્સો કરીને, હો હા કરીને ઘરમાં અશાંતિ ઊભી કરી, શાંતિબેનનું અપહરણ કરી નાખે, એવું શું ફાયદો? શાંતિબેન વયા જાય ઘરમાંથી. મહામોહ. તો એ મહામોહરૂપી મહિષાસુર આપણા શાંતિબેનનું અપહરણ કરી જાય છે. તો એ મહામોહથી, મહામોહને આપણે મહિષાસુર રાક્ષસ કયો? તો મને બતાવો, રાવણને તો રામજીએ માર્યો, આ મહિષાસુરને કોણે માર્યો? કોણે માર્યો? અરે કોણે માર્યો? હે, કોણે? એમ તો તમે કેમ બોલતા નથી? મોટા મગ ભર્યા જ. પૂછું ત્યારે જવાબ તો દો. અમારી બહેનો સાથે ચર્ચા હો, તમારે નહીં સાંભળવાની. જો કડક છું ને કેટલી વઢું છું. જો પોપટભાઈ કેટલી કડવી છું. સીતારામ.
તો મહિષાસુર મર્દિની આપણે નવરાત્રિના ગરબામાં આદ્ય શક્તિ માટે ગાઈએ છીએ. મા જગદંબા, કાલી, અંબા, દુર્ગા, જે નામ આપો. તો એમણે આ મહિષાસુર રાક્ષસને માર્યો. હવે અત્યારે આપણે મહામોહરૂપી મહિષાસુરથી ઘેરાયેલા દુઃખી છીએ, ત્રસિત થયા છીએ, તો કઈ કાલિકાને પુકારશું? તમે તો અહીંયા બધા માતાજીના ઉપાસક બહુ છો અને સારું છે, શક્તિ ઉપાસના, મને કંઈ એનો વાંધો નહીં. હું પોતે મા જાનકીજી શક્તિ સ્વરૂપા જ છે ને, તો અનેક રૂપ છે માના. તો કઈ માતાજીને બોલાવશો? કયા માતાજીની શરણે જશો? 46મો દોહો કાઢો બાલકાંડનો, એની પછી તમને ચોપાઈ મળશે. યાજ્ઞવલ્કજી મહારાજ ભરદ્વાજજી પાસે 2 ચોપાઈમાં આ રામચરિત માનસ શું છે એની મહિમા વર્ણન કરતા કહે છે, મહામોહમય શેષ વિશાલા રામ કથા કાલિકા કરાલા. મહામોહરૂપી મહિષાસુરને મારવા માટે આ રામકથા છે, કાલિકા છે. અહીંયા આવીને બેસો, બધાનો મહામોહરૂપી મહિષાસુર ભાગી જાય. 6 કલાક કેવા મસ્તીમાં જુઓ, કારણ કે રામકથા એ ચાલે છે, કાલિકા છે. તો આ કાલિકાથી જોડાયેલા રહો. રોજ થોડું વાંચન, થોડો પાઠ કરો, જેવું આવડે એવું ગુનગુનાવો. મને ક્યાં સંગીત આવડે? આપણને આવડે એવું, જેવું આવે. ભગવાન ભાવના ભૂખ્યા છે, ગાઓ. આવડે સરસ તો વંદન આ બહેનોને, એની ના નથી, પણ આપણી જેવા ના આવડે તો શું કરવાનું? જેવું આવડે એવું ગાઓ. હનુમાન ચાલીસા આપણે જેવું તે બોલીએ છીએ ને, એવી રીતે ચોપાઈઓ બોલવાની. પણ રોજ 1-2 દોહા. જેના ઘરમાં રામાયણ ગીતા નહીં, એ ઘર ઘર નથી, સ્મશાન છે. ના હોય તો વસાવી લ્યો. સારા સ્વચ્છ વસ્ત્રમાં બાંધી અને ઠાકોરજીના મંદિરમાં રાખી, કમથી કમ રોજ માથું ટેકો ને, તોય ધન્ય થઈ જાઓ. આલોક પરલોક 2 સુધરી જાય મારા ભાઈ બહેનો. જે જોઈએ તે આપે છે. આ કામ ધેનું છે, આ કલ્પતરુ છે. આનાથી શું નથી મળતું? શાસ્ત્રની મહિમા. અને એ કોણ સમજાવે? સદગુરુ સમજાવે. હવે આજનો સમય પૂરો થાય છે, નહીં તો આમ તો હું વધારે જ લઈ લઉં સમય. ક્યાં મારે કંઈ સમયની હું જોઉં છું. તો દીકરો ભાઈનો, હર્ષદભાઈનો, મારી પાસે આવીને પૂછતો હતો. એ લોકો બેઠા હતી, ગયા પછી કે બેન મારે પ્રશ્ન છે. મેં કીધું બોલો ભાઈ. મને કે બેન, ગુરુ જીવનમાં જરૂરી છે? સારું, એમ શંકાનું એમના પ્રશ્નનું નિવારણ તો થાય. પ્રશ્ન પૂછો, ન સમજાય, પણ કંઈક મેળવવા માટે, કોઈને માપવા માટે નહીં. મને કે બેન ગુરુજી જરૂરી છે જીવન. મેં કીધું ભાઈ તમે કેટલું ભણ્યા? મને કે M.Com કર્યું, મેં માસ્ટર કર્યું. મેં તો અચ્છા, સબ્જેક્ટ તમારો કોમર્સ? મને કે હા. મેં કીધું કોમર્સ તમે M.Com સુધી ભણ્યા, તમારી મેળે ચોપડી વાંચીને ભણ્યા? મને કે ના. મેં કીધું તમારે સ્કૂલમાં હતા ત્યાં સુધી આ બધા અંગ્રેજ ગયા, પણ અંગ્રેજ ભાષા આપણને મૂકી ગયા છે. તો તમે મેડમ, ટીચર, સર, જે નામ આપો એ, તો સ્કૂલમાં તમને એ ભણાવતા હતા ને? ત્યારે તમે આગળ જતા ગયા ને, અને પછી કોલેજમાં ગયા તો લેક્ચરર, પ્રોફેસર, એની પાસે તમે ભણી ભણીને આ ડિગ્રી મેળવી ને? કે તમારી મેળે? મને કે ના, એ લોકો કોલેજમાં હું ભણવા જ હતો. તો પછી આ પણ એક અમારો વિષય છે. જેમ તમે એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, વકીલ બનો, એમાં પ્રભુને માર્ગે ચાલુ. તો ગુરુજી એટલે ગાઈડ, માર્ગદર્શક. તમે ઇંગ્લિશમાં કહો તો આપણા ટીચર, આપણા પ્રોફેસર, આપણા લેક્ચરર, એ સદગુરુદેવ આપણને જ્યાં જ્યાં અટકીએ ભટકીએ, કેટલા વિઘ્ન આવે આ માર્ગમાં, કેવી રીતે આગળ વધાય, આ બધું આ માર્ગમાં
ચાલવાનું કોણ શીખવાડે? તો આપણી સંસ્કૃતિમાં એને ગુરુજી કહેવાય. આપણે પહેલાં નાના હતા, પાઠશાળામાં ભણતા તો ગુરુજી જ કહેતા હતા ને. એ અંગ્રેજોએ મારી નાખ્યા બધાને, આપણે ગુરુજી શબ્દ જ વયો ગયો. હા, ટીચર ને મેડમ ને બધું આવી ગયું. પછી એમાં એવો પૂજ્ય ભાવ આવે. મેડમ કહો તો પૂજ્ય ભાવ આવે, ગુરુજી શબ્દ બોલીએ તો આપણને પૂજ્ય ભાવ આવે. એ શબ્દમાં તાકાત છે. તો અધ્યાત્મ જગતમાં ઈશ્વર તરફની ગતિમાં જીવન યથાર્થ માનવતા ભરેલું બનાવવા માટે, આપણું આ માનવ જીવન સફળ કરવા માટે આ રસ્તે ચાલવું, આ રસ્તાના માર્ગદર્શક ગુરુજી, સદગુરુ છે. પણ સમય એવો છે કે પાણી પીના છાન કર ઓર ગુરુ કરના જાન કર. પ્રભાવ દૂરથી ખબર પડે. આજ માણસ પ્રભાવમાં અંજાઈ જાય છે, પછી પસ્તાય છે, અને સ્વભાવ સાથે રહેવાથી ખબર પડે. કોઈ પ્રત્યે તમે શ્રદ્ધા મૂકો અને ગુરુપદ ઉપર તમે સ્થાપિત કરો પોતાના ભાવથી, પોતાની રીતે, તો એનો પહેલાં 6-12 મહિના સાથે રહ્યો, એમના વિશે જાણો, કહે છે, બોલે છે, એવું એનું આહાર વિહાર વર્તન છે, તો ગુરુ બનાવો. પણ કે કાંઈ કરે કાંઈ, આપણને કે ચા ન પીવાય ને પોતે દીમાં 5 વાર પીવે તો એની અસર ન થાય. આ તો ચા તો એક સાધારણ વસ્તુ, પણ કહેવાનો મતલબ જે પોતાના આચરણમાં ન હોય એ અસર ન થાય. તો પહેલાં જુઓ કે એમનું જીવન કેવું છે, અને પછી ગુરુ બનાવો. અને પછી ગમે તે કોઈ કાંઈ બોલે છોડો નહીં. ગુરુ નિષ્ઠા પ્રબળ હોવી જોઈએ. અમારા ગુરુદેવ છે એ ભાવ હોવો જોઈએ. તમારા ભાઈ બહેનો પછી જુઓ તમે લીલા લહેર, મજા. તો અમને મજા મળે, તમને મળે. કાલે મહારાજજીએ મુક્તિની વાત કરી, તો કાલે મેં કીધું હતું કે ભક્તિ મુક્તિની આપણે વાત કરશું, પણ આજે આ રવાડે ચડી ગયા આપણે. હવે સમય પૂરો થાય, વળી કાલ નવું કંઈ નહીં આવે તો એ લેશું. તમે પૂરા માનસજીમાં જોશો ને મારા ભાઈ બહેનો, તો કોઈએ મુક્તિ નથી માગી. એક જ પાત્ર એવું છે જેણે ભગવાને મુક્તિ આપી છે. કયું પાત્ર? શબરીજી. એક શબરીજી. જાતિહીન અઘ જન્મ મહી મુક્ત કિન્નસ નારી, એમને મુક્ત કર્યા. મહામંદ મન સુખ ચસી એસે પ્રભુ હિ વિસાય. બાકી બધા ભક્તિના જ પ્રેમી છે. દેવોના દેવ મહાદેવજીથી માંડીને બધા, શિવજી, સંકાદી ઋષિ, નારદજી, કાગભૂષુંડીજી, ભરતજી, કેવટ ગંગા તટનો, બધા ભક્તિ જ માગે છે. એમાં કોઈ અવિરલ ભક્તિ ને કોઈ અનપાયની ભક્તિ, એ બધામાં કાલે જશું. આજે હવે સમય વધારે થઈ ગયો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હવે રોજની માફી માગી લો ને. કડવું બોલું છું, ન ગમવું હોય તો માફ કરજો. પોપટભાઈ માફ કરજો, કડવું લાગે. જય સિયારામ, જય સિયારામ. ગુરુ બિન કોન બતાવે વાટ, બડા વિકટ યમઘાટ. ખૂબ ખૂબ હૃદયથી આભારી છીએ આપણે ગુરુદેવના, કે ખરેખર આજે એમણે જે મહિમા કયો છે એ સમયના અભાવે આપણે અત્યારે નથી લેતા, પછી કહીશું. અત્યારે આપણે બધા રિસેસમાં જઈશું. બરાબર 20 મિનિટ પછી ફરીથી પાછા આ સત્સંગ હોલની અંદર